તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। તો અમરેલીમાં કૈલાસ મુક્તિધામની પાછળ વાડી વિસ્તારમાં કૂવામાં દીપડો ખાબકવાની આ ઘટના સામે આવી છે। ત્યારે વહેલી સવારે કૂવામાં દીપડો પડવાની જાણ વાડી માલિકને થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। નીતિનભાઈ ધીરુભાઈ કાબરિયાની વાડીમાં દીપડો ખાબક્યો હતો। આ ઘટના સવારે 9:30 કલાકના અરસામાં બની હતી। તો આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી ત્યારે વન વિભાગની ટીમ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને દીપડાને કૂવામાંથી બહાર કાઢીને તજવીજ હાથ ધરવામાં આવી હતી। તો દીપડો કૂવામાં પડવાની ઘટનાની લોકોને જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। 2 કલાકની ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે દીપડાને એનિમલ કેર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અંતર્ગત લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। ત્યારે રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં પૂર્યો હતો। વનપાલ અમરેલી તરીકે ફરજ બજાવું છું। અમરેલી કૈલાસ મુક્તિધામની પાછળના ભાગમાં એક વાડી વિસ્તારમાંથી કોલ આવતા ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે। કેટલો ટાઈમ આવ્યો છે આ જે રેસ્ક્યુ જે કરવામાં આવ્યું કેટલો? ઓછામાં ઓછો 9:30 જાણ થયેલ અને 10:30 પોણા 11 ની આસપાસ રેસ્ક્યુ પૂર્ણ કરેલ છે। આ દીપડાને હવે રેસ્ક્યુ કરીને ક્યાં પહોંચાડવામાં આવશે? આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમે ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવશે। અમને સવારે અમારા અધિકારી દ્વારા મેસેજ મળેલ કે અહીં અમરેલી કૈલાસ ધામ મુક્તિધામ છે એની પાછળ વાડી વિસ્તાર છે તેમાં કૂવામાં દીપડો પડેલો હોય તો અમને 9:30 જાણ થતાં અમે ત્વરિત કામગીરીથી તમામ સ્ટાફ રેસ્ક્યુના સાધન સામગ્રી સાથે અહીં પહોંચેલ અને ત્વરિત જ તે કામગીરી કરીને 10:30 પોણા 11 રેસ્ક્યુ પૂર્ણ કરીને દીપડાને સહી સલામત કાઢી લીધેલ છે। હવે ઉપલી અધિકારીની સૂચના મુજબ તથા વધુ તપાસ અને દીપડાની હેલ્થ ચકાસણી માટે વધુ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે આવેલ હોસ્પિટલ ખાતે અમે તેને ખસેડેલ છીએ।